બાળકના અપહરણ મુદ્દે પોલીસે ફરિયાદ દાખલ ન કરતા રોષ છે। 48 કલાક પહેલા 3 વર્ષના બાળક મહંમદનું અપહરણ થયું હતું। પોલીસે 48 કલાક બાદ પણ ગુનો નથી નોંધ્યો। બાળકની શોધખોળ પોલીસે શરૂ ન કરતા પરિવારમાં રોષ ભભૂક્યો। બાળકના પરિવારે હર્ષ સંઘવીને ટેલિફોનિક રજૂઆત કરી। 48 કલાકથી બાળક ગુમ છતાં કેમ કાર્યવાહી નહીં તેવું પરિજનોએ સવાલ કર્યો છે। મારા બાળકનું 3 દિવસ પહેલા ઉપાસના સર્કલ પાસે અપહરણ થયું હતું અને અમે પોલીસ સ્ટેશને ગયા હતા, પણ અમને કોઈ જાતનો ન્યાય નથી મળ્યો અને મારું બાળક 3 દિવસથી ભૂખ્યું તરસું, હું ભૂખી તરસી છું અને અમને 2 જણાની જો કંઈ પણ થશે આ બધી જવાબદારી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની રહેશે। એ લોકોના ઘરમાં છોકરો છે તે સત્તા દેવા તૈયાર નથી। એ લોકો એમ કહેશે કે બાળક મારું છે, અત્યારે બાપ થવા તૈયાર છે, તો ત્યારે બાપ ક્યાં હતો? જ્યારે આના ઘરમાં બાળક પેટમાં પલતું હતું ત્યારે 1 રૂપિયાની દવાનું બિલ અમને દેખાડે તો અમે માન્ય રાખી કે એનો બાપ છે। બાપ થવાનો દાવો કે હકથી જતાવે છે। 3 વર્ષનું બાળક થયું અને અમે જ્યારે મેરેજ કર્યા ત્યારે એનું બાળકનો બાપ થવા હક અત્યારે જતાવા ઊભો થઈ રહ્યો છે, તો ત્યાં 9 વર્ષનું બાળક થયું ત્યાં સુધી એ ક્યાં સૂતો હતો?